વેલકમ વિદ્યાર્થી મિત્રો. મોડર્ન ફિઝિક્સ ફોર JEE નીટના સેશન 3માં આજે આપણે મેટર વેવ્સ, દ્રવ્ય તરંગો મતલબ કે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ એના વિશે જાણીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે બ્રહ્માંડ મૂળભૂત રીતે બે ઘટકોનું બનેલું, દ્રવ્ય અને વિકિરણ. વિકિરણને લગતી કેટલીક ઘટનાઓ આપણે તરંગ સ્વરૂપે અભ્યાસ કરીએ છીએ, તો કેટલીક ઘટનાઓનો અભ્યાસ આપણે એને કણ સ્વરૂપે કર્યો છે, જેને આપણે ફોટોન સ્વરૂપ પણ કહીએ છીએ. તો એક ગ્રેજ્યુએટ કક્ષાના વિદ્યાર્થી લુઈસ દ બ્રોગલીએ ઈસવીસન 1924માં ઓપ્ટિક્સ અને મિકેનિક્સ બેના અભ્યાસ દરમિયાન જોયું કે બંનેમાં સમાંતરપણું હતું, બંનેમાં સરખાપણું હતું. એને આધારે તેમજ આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદને આધારે એમણે અંતઃપ્રેરણાથી આવું કીધું કે જેમ બ્રહ્માંડ એનો એક ઘટક વિકિરણ જો દ્વૈત પ્રકૃતિ ધરાવે, મતલબ કે અમુક સંજોગોમાં કણ તરીકે, અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તે, તો બ્રહ્માંડનો બીજો મૂળભૂત ઘટક દ્રવ્ય પણ અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તતો હોવો જોઈએ. મિકેનિક્સમાં તમે જાણો છો કે તમે આપણે બધા દ્રવ્ય કણો છે. આપણે ગતિની લગતી ચર્ચા કરતી વખત આપણે આપણું કણ સ્વરૂપ લઈએ છીએ. તો એમણે જણાવ્યું કે ભાઈ કોઈ અનુકૂળ સંજોગો એવા હશે તો આ દ્રવ્ય કણો પણ તરંગ પ્રકૃતિ પ્રદર્શિત કરી શકે. આ જે એમણે પરિકલ્પના કરી એ કોઈ ઘટના બની એ પહેલાંની કલ્પના હતી, તેથી આપણે એને પરિકલ્પનાથી ઓળખીએ છીએ. અને એનું પ્રાયોગિક રીતે અનુમોદન ત્યારબાદ 1927માં ડેવિસનના ગરમરે આપ્યું. પ્રશ્ન એ થાય કે ઇલેક્ટ્રોન તો કણ છે, અથવા કોઈ પણ પદાર્થ, આપણે તો કણ છે, જો કણ તરંગ તરીકે વર્તે તો એના અનુરૂપ કંઈક તો તરંગ લંબાઈ હોવી જોઈએ. તરંગને શું હોય? તરંગ લંબાઈ હોય. તો દ્રવ્ય કણ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ કેટલી? તો એમણે પ્રકાશશાસ્ત્ર સાથે સમન્વય સાધીને, જેમ ફોટોનની તરંગ લંબાઈ આપણે ભણી ગયા, લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/p, એ જ રીતે દ્રવ્ય કણ માટે જો દ્રવ્ય કણ m દળનો કણ v વેગથી ગતિ કરે તો એના માટે તરંગ લંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/mv. આમ તેમણે જણાવ્યું કે m દળનો દ્રવ્ય કણ v વેગથી ગતિ કરતો હોય અને જો તે તરંગ પ્રકૃતિ દર્શાવતો હોય તો તેની સાથે સંકળાયેલ દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા બરાબર h/mv ઇઝ ઇક્વલ ટુ h/p. અહીં આપણે લેમ્ડાને દ બ્રોગલી તરંગ લંબાઈથી ઓળખીશું. વળી તમે જાણો જ છો કે k બરાબર p²/2m, p ઇઝ ઇક્વલ ટુ √2mk. તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/√2mk. આ સમીકરણ પરથી જો આપેલ કણ વિદ્યુત ભારિત કણ હોય અને એને જો v વોલ્ટેજે પ્રવેગિત કરાવેલો હોય તો એની ગતિ ઉર્જા k બરાબર qE થાય. તો આપણું આ સૂત્ર હવે શું બનશે? h/√2mqE. આમાં જો આપણો કણ ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન માટે તમે જાણો છો q બરાબર E અને m બરાબર 9.1 × 10⁻31. તો એના આધારે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 12.27 √v એંગસ્ટ્રોમ. આટલી તરંગ લંબાઈ ત્યાં તમને મળશે. તો આ સૂત્રને પણ યાદ રાખજો. હવે ટી તાપમાને એક પરમાણુક મતલબ કે કણની સરેરાશ સ્થાનાંતરીય ગતિ ઉર્જા 3/2 kBT થાય. ચલો, તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/√2m કેપિટલ કેમાં જ્યારે તમે 3/2 kBT મૂકશો તો h/√3m kBT તમને જોવા મળશે.
લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/√3m kBT. હવે જો આપણા કણ તરીકે થર્મલ ન્યુટ્રોન લીધો હોય તો ન્યુટ્રોનનો દળ જાણો જ છો. કિંમતો મૂકતા 25.17 ડિવાઇડેડ બાય √T એંગસ્ટ્રોમ. વિદ્યાર્થી મિત્રો, ડેવિસન ગર્મરનો પ્રયોગ જે તમે થિયરીમાં ભણી ગયા, કે જેમાં ઇલેક્ટ્રોન ગનમાંથી ઓછા પીડી લાગુ પાડીને ઇલેક્ટ્રોનનું થર્મલ ઉત્સર્જન મેળવવામાં આવે છે. ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનને હાઈ ટેન્શન મતલબ કે ઊંચા પ્રવેગક વોલ્ટેજની મદદથી પ્રવેગિત કરાવી સાંકડો ઇલેક્ટ્રોન કિરણ બિંબ રચીને એને સ્ફટિકમય પદાર્થ, દાખલા તરીકે નિકલના ધાતુના ટુકડા પર અથડાવવામાં આવે છે. અથડામણ બાદ પ્રકીર્ણન પામેલા ઇલેક્ટ્રોન્સ નિકલ સ્ફટિકના ટુકડા પરથી જુદી જુદી દિશામાં ફંગોળાય છે અને જુદી જુદી દિશામાં કેટલા ઇલેક્ટ્રોન્સ ફંગોળાતા હશે, પ્રકીર્ણન પામતા હશે, પોતાની મૂળ ગતિની દિશા સાથે કેટલા ખૂણે વળતા હશે, તે ડિટેક્ટર, એક વર્તુળાકાર સ્કેલ પર ફરી શકે તેવા ડિટેક્ટરની મદદથી તમે આ ઇલેક્ટ્રોન્સની સંખ્યા, આપેલ સમયમાં કેટલા ઇલેક્ટ્રોન્સ કઈ દિશામાં જાય છે તે ગણી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ડેવિસન અને ગર્મર તે વખતે ક્લાસિકલ ફિઝિક્સ, પ્રચલિત ભૌતિક વિજ્ઞાનની બે આગાહીઓને ચકાસતા હતા કે નિકલ ધાતુના ટુકડા પરથી પ્રકેરિત ઇલેક્ટ્રોન્સની સંખ્યા કઈ દિશામાં કેટલી હશે એ આ ખૂણા પર આધાર રાખતી નથી. મતલબ કે ગમે તે દિશામાં ગમે એટલે ઇલેક્ટ્રોન જઈ શકશે. બીજું, આ સંખ્યા એ આપાત ઇલેક્ટ્રોનની ઉર્જા પર પણ આધાર રાખતી નથી. આવી ક્લાસિકલ ફિઝિક્સમાં જે આગાહીઓ હતી એને તેઓ ચકાસતા હતા. પણ અદ્ભુત, એમણે એવું જોયું કે નિકલ ધાતુના ટુકડા પરથી પ્રકીર્ણન પામીને કોઈ એક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મેક્સિમમ સંખ્યામાં જાય છે, જે ઇલેક્ટ્રોનને જો કણ તરીકે ગણીએ તો શક્ય નથી. કારણ કે સંઘાતના પ્રશ્નો ઇલેક્ટ્રોનને ગમે તે દિશામાં ગમે એટલી સંખ્યામાં જવાની છૂટ આપે છે. પરંતુ પ્રયોગ દરમિયાન શું જોયું કે કોઈ એક ચોક્કસ દિશામાં જતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધારે છે. બીજું કે આવું તો કોના માટે થતું હતું? તો કે આવું તો એક્સરેઝ માટે થતું હતું. એક્સરેઝનું સ્ફટિક વડે થતું વિવર્તનનો પ્રયોગ આવા પરિણામો આપતો હતો. આના પરથી ડેવિસન અને ગર્મરને નવાઈ લાગી કે ભાઈ આવું કેમ થાય છે, અને એમણે જે એક્સરેઝ માટે સૂત્ર હતું એ સૂત્ર આ ઇલેક્ટ્રોન્સને તરંગ તરીકે લઈને વાપર્યું. તો એમને ઇલેક્ટ્રોનની પ્રાયોગિક રીતે પ્રેક્ટિકલી તરંગ લંબાઈ 0.165 નેનોમીટર મળી. આટલા નેનોમીટર એને તરંગ લંબાઈ મળી. હવે એમણે 44 થી 68 વોલ્ટની વચ્ચે બધા પ્રયોગો કરેલા. એમાંનો એક પ્રયોગ જે 54 વોલ્ટના પ્રવેગક વોલ્ટેજે કરેલો, આ હાઈ ટેન્શન છે 54 વોલ્ટ, ત્યારે આ 50° ખૂણા માટે પ્રકીર્ણન પામેલા ઇલેક્ટ્રોનની સંખ્યા મેક્સિમમ હતી. આ પરિણામને આધારે એમણે પ્રાયોગિક તરંગ લંબાઈ ગણી અને એ જ 54 વોલ્ટનું વેલ્યુ એમણે ક્યાં મૂકી? ડેવિસન ડ બ્રોગલી તરંગ લંબાઈના સૂત્રમાં. તો 0.166 નેનોમીટર મળી. તો પ્રાયોગિકની સાથે બરાબર બંધ બેસતી તરંગ લંબાઈ એમણે મેળવી. તો આ ઘટનામાં ઇલેક્ટ્રોન પોતે કોણ છે? કણ છે, પણ કોના તરીકે વર્તે છે? તરંગ તરીકે વર્તે છે એવું આકસ્મિક રીતે સાબિત થયું. તો જરા જોઈએ. ઈસવીસન 1927માં ડેવિસન અને ગર્મરે ઇલેક્ટ્રોનના સ્ફટિક સાથેના પ્રકીર્ણનની ઘટના દરમિયાન જોયું કે આ પ્રકીર્ણન
પ્રકિરણિત ઇલેક્ટ્રોન એક્સરેની જેમ આપેલ સ્ફટિક પરથી વિવર્તન અનુભવે છે, જે તરંગ ઘટના છે. તેમણે પ્રયોગ કરતા જોયું કે જ્યારે ઇલેક્ટ્રોન્સને નિકલના સ્ફટિક પર અથડાવવામાં આવે છે ત્યારે તેઓ એક્સરેઝની જેમ કોઈ એક ચોક્કસ દિશામાં જ મહત્તમ સંખ્યામાં પ્રકિરણ અનુભવે છે, જે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર શક્ય નથી. તેમણે 44 વોલ્ટથી 68 વોલ્ટ સુધીના જુદા જુદા પ્રવેગક વોલ્ટેજોની અસર હેઠળ ઇલેક્ટ્રોન્સને ગતિ કરાવીને તેમનું નિકલ ધાતુના ટુકડા પરથી પ્રકિરણ કરાવતા જોયું કે 54 વોલ્ટના વોલ્ટેજે 50 અંશના ખૂણે પ્રકિરણ પામતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા મહત્તમ હોય છે. આને અનુરૂપ પ્રાયોગિક રીતે એક્સરેઝ માટે વપરાતા સૂત્રની મદદથી તેમણે ઇલેક્ટ્રોન માટે તેમની તરંગ પ્રકૃતિને અનુરૂપ તરંગ લંબાઈ 0.165 નેનોમીટર મેળવી હતી. હવે ડી બ્રોગલી તરંગ લંબાઈના સૂત્રમાં જો V બરાબર 54 વોલ્ટ લઈએ તો આ સમીકરણ પરથી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0.166 નેનોમીટર મળે. આમ આકસ્મિક રીતે જ સાબિત થયું કે ઉપરોક્ત ઘટનામાં ઇલેક્ટ્રોન્સ કણ તરીકે નહીં પરંતુ તરંગ તરીકે વર્તે છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત તમે હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનો સિદ્ધાંત જાણો છો. તો ટેક્સ્ટબુકમાંથી રીડ કરી લેવાનો પોર્શન કે ભાઈ કણના વેગમાનમાં ના એક્સ ઘટકમાં અનિશ્ચિતતા ડેલ્ટા પી એક્સ, તેના એક્સયામની અનિશ્ચિતતા મતલબ કે સ્થાનના એક્સયામની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ હોય તો આ બંને અનિશ્ચિતતાઓનો એપ્રોક્સિમેશન્સ ગુણાકારનો એપ્રોક્સિમેશન્સ એચ કટ મતલબ કે H/2π થાય. માફ કરજો. આ જ રીતે કણની ઉર્જા, એમાં રહેલી અનિશ્ચિતતા અને સમયમાં રહેલી અનિશ્ચિતતા ડેલ્ટા ટી હોય, ઉર્જામાં ડેલ્ટા ઈ હોય તો આ બે અનિશ્ચિતતાઓનો ગુણાકાર પણ H/2π થાય. તો આ પરિણામો હાઇઝનબર્ગની અનિશ્ચિતતાના સિદ્ધાંતના પરિણામો પણ ટેક્સ્ટબુકમાંથી નીટવાળા તમારે ખાસ વાંચી લેવા. ચાલો, વિથ વોટ વેલોસિટી મસ્ટ એન ઇલેક્ટ્રોન ટ્રાવેલ સો ધેટ ઇટ્સ મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ ધેટ ઓફ ફોટોન ઓફ વેવલેન્થ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 5200 એંગસ્ટ્રોમ. સામાન્ય કક્ષાના જ પ્રશ્નો આજની ચર્ચામાં મેં લીધા છે કે ભાઈ ન્યુમેરિકલ્સને પણ લાગવું ન જોઈએ કે હું બાકી રહી ગયા. રિલેટિવલી ઇઝી ન્યુમેરિકલ્સ આમાંથી પૂછાયા છે, તમારા MCQs પૂછાયા છે. પ્રીવિયસ યર્સના પેપર તમે જોઈ શકશો. તો શું કીધું છે? કેટલા વેગથી ઇલેક્ટ્રોનને ગતિ કરવી જોઈએ કે જેથી તેની ડ બ્રોગલી તરંગ લંબાઈ, માફ કરજો, હા, કે જે સો દેટ ઇટ્સ મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ કે જેથી તેનું વેગમાન એ 5200 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળા ફોટોનના વેગમાન જેટલું હોય. સિમ્પલ માહિતી આપેલી છે. લેમ્બડા આપી દીધું છે H 6.626 અથવા 6.63. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ H/mv પરથી વીને કરતા બનાવી દો તો V ઇઝ ઇક્વલ ટુ 1395 મીટર પર સેકન્ડ. આવું પરિણામ મળશે. બીજું છે ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રોબ્લેમ છે. A stopping potential of 0.82 volt is required to stop the emission of photoelectrons from the surface of metal by light of wavelength 4000 angstrom. 4000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના પ્રકાશ માટે જરૂરી સ્ટોપિંગ પોટેન્શિયલ 0.82 વોલ્ટ મળે છે. For light of wavelength 3000 angstrom, the stopping potential is 1.85 volt. તો જોજો, આપાત પ્રકાશની તરંગ લંબાઈ ઘટે મતલબ કે આવૃત્તિ વધે, સ્ટોપિંગ પોટેન્શિયલ વધે છે. EV0 બરાબર HF માઇનસ φ0 યાદ છે ને, કે F વધે તો V0 વધે છે અથવા લેમ્બડા ઘટે V0 વધે છે. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ પ્લેન્ક્સ કોન્સ્ટન્ટ. તો પરીક્ષામાં
આવું પૂછી પણ શકે. તો તમારે બેઠું ધ્યાન રાખજો, 6.626 લખી ના આવતા, ગણજો. λ1 4000 એંગસ્ટ્રોમ 4 × 10⁻⁻7 મીટર, ત્યારે V01 ઇઝ ઇક્વલ ટુ 0.82 વોલ્ટ. λ2 3000 એંગસ્ટ્રોમ, મતલબ કે 3 × 10⁻⁷ મીટર, ત્યારે V02 ઇઝ ઇક્વલ ટુ 1.85 વોલ્ટ. H શોધવાનો છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ 1.6 × 10⁻⁹ જૂલ. વિદ્યાર્થી મિત્રો, EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ ફાઈ નોટ. તો એના પરથી F બરાબર C/λ. તો V01 આના સમીકરણ પરથી આપણે લખી શકીએ ને, EV01 ઇઝ ઇક્વલ ટુ HC/λ1 માઇનસ ફાઈ 0 તથા EV02 ઇઝ ઇક્વલ ટુ HC/λ2 માઇનસ ફાઈ 0. બેમાંથી એકને બાદ કરીએ તો LHS માઇનસ LHS ઇઝ ઇક્વલ ટુ RHS માઇનસ RHS. સાદુરૂપ આપીને Hને કરતા બનાવીએ તો Hની વેલ્યુ સિમ્પલ જ સાદુરૂપ છે, સાદો ગુણાકાર છે અને ભાગાકાર છે 3 વડે. 6.592 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ મળશે. એટલે કહું છું કે આવા પ્રશ્નો પૂછાય 6.626 આવું લખી ના આવતા. માઇનર વેરિએશન આપેલા હશે, ચેક કરજો. ચલો, બીજો ક્વેશ્ચન શું પૂછ્યો છે? એટ સ્ટોપિંગ પોટેન્શિયલ ઇફ ધ વેવલેન્થ ઓફ ધ ઇન્સિડન્ટ લાઇટ ઇઝ કેપ્ટ ફિક્સ્ડ એટ 4000 એંગસ્ટ્રોમ બટ ધ ઇન્ટેન્સિટી ઓફ લાઇટ ઇન્ક્રીઝડ 2 times. અચ્છા, તીવ્રતા વધારવામાં આવે છે, સ્ટોપિંગ પોટેન્શિયલ એનું એ જ રાખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શું ભણેલા કે જો તીવ્રતા વધે ને, જો તીવ્રતા વધે તો આપાત ફોટોન્સની સંખ્યા વધે, પરિણામે ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યામાં વધારો થાય, પણ એમની ઉર્જામાં કોઈ વધારો થતો નથી. સ્ટોપિંગ પોટેન્શિયલ કોના પર આધાર રાખે? બોલો. EV0 બરાબર K મેક્સિમમ. જો ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જામાં જ કોઈ વધારો થતો ન હોય તો આપણે શું કહી શકીએ? જો ફોટો ઇલેક્ટ્રોન્સની મહત્તમ ઉર્જામાં જ વધારો થતો ન હોય તો શું કહી શકીએ કે ભાઈ જે સ્ટોપિંગ પોટેન્શિયલ રાખ્યું છે એકચ્યુઅલી સ્ટોપ જ કરી દેશે. કોને? ઇલેક્ટ્રોનને. ક્યાંથી ક્યાં જતા? કેથોડથી એનોડ પર જતા. આમ કોઈ ફોટો ઇલેક્ટ્રોન કેથોડ પરથી એનોડ પર પહોંચી શકશે નહીં અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મળશે નહીં. ચલ, બીજો એક એક્ઝામ્પલ છે. કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ ધ રિટાર્ડિંગ પોટેન્શિયલ. રિટાર્ડિંગ પોટેન્શિયલ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ needed to stop the photoelectrons ejected from a metal surface of work function 1.2 electron volt with light of frequency 5.5 × 10⁻14 Hz. તો ધારો કે V0 એ આપેલ સ્ટોપિંગ પોટેન્શિયલ છે. આપાત પ્રકાશની આવૃત્તિ 5.5 × 10⁻14 Hz, વર્ક ફંક્શન આપેલું છે 1.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે EV0 બરાબર HF માઇનસ ફાઈ 0, તો V0 બરાબર HF માઇનસ ફાઈ 0/E. સાદુરૂપ આપી દો તો V0 બરાબર 1.07 વોલ્ટ. ચલો, બીજો એક એક્ઝામ્પલ આ રીતે છે. ફાઇન્ડ ધ ફ્રીક્વન્સી ઓફ લાઇટ વિચ ઇજેક્ટ્સ ઇલેક્ટ્રોન્સ ફ્રોમ અ મેટલ સરફેસ ફુલ્લી સ્ટોપ્ડ બાય અ રિટાર્ડિંગ પોટેન્શિયલ ઓફ 3 વોલ્ટ. મતલબ 3 વોલ્ટના સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા જે ઇલેક્ટ્રોન્સ છે, ફોટો ઇલેક્ટ્રોન્સ છે, એનું ઉત્સર્જન અટકી જાય છે. The photoelectric effect begins in this metal at a frequency of 6 × 10⁻13 Hz. તો આ આપણો F0 આપેલી છે. Find the work function for this metal. ફાઈ નોટ શોધવાનું છે. ગિવન H આપણને આપી દીધું છે. શું કરશો? બહુ સિમ્પલ પ્રશ્ન છે. ફાઈ નોટ HF0. તો ફાઈ નોટ ઇઝ ઇક્વલ ટુ 3.98 × 10⁻20 જૂલ.
હવે EV0 બરાબર HF માઇનસ φ0 પરથી HF બરાબર EV0 પ્લસ φ0, તો F બરાબર Fને કરતા બનાવી દો. સાદુરૂપ આપતા 1.324 ઇન્ટુ 10⁻15 હર્ટ્ઝ. તો આ આવૃત્તિ વાળો પ્રકાશ આપણે આપાત કરવો જોઈએ. ચલો બીજો એક્ઝામ્પલ છે વેન બીમ ઓફ 10.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ફોટોન્સ, મતલબ કે આપાત ફોટોનની ઉર્જા HF 10.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, કે જેને તમે જૂલમાં ફેરવો તો 1.6 ઇન્ટુ 10⁻19 વડે ગુણી નાખો. ઓફ ઇન્ટેન્સિટી 2 વોટ પર મીટર સ્ક્વેર, તીવ્રતા આપેલી છે I, ફોલ્સ ઓન અ પ્લેટિનમ સરફેસ ઓફ એરિયા 1 ઇન્ટુ 10⁻4 મીટર સ્ક્વેર. તો એરિયા તમને આપી દીધો છે. એન્ડ વર્ક ફંક્શન 5.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, 5 નોટ તમને આપેલું છે. 5.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મતલબ 5.6 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻19 જૂલ. નાઉ 0.53% ઓફ ઇન્સિડન્ટ ફોટોન્સ ઇજેક્ટ ફોટો ઇલેક્ટ્રોન્સ. આને કહેવાય એની ક્વોન્ટમ કાર્યક્ષમતા સપાટીની. આપાત થયેલા બધા જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવતા નથી, માત્ર 0.53% ફોટોન્સ જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવે છે. ફાઇન્ડ ધ નંબર ઓફ ફોટો ઇલેક્ટ્રોન્સ emitted per second and their minimum and maximum energies. તો દર સેકન્ડને ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા તથા તેમની મહત્તમ અને ન્યૂનતમ ઉર્જા શોધવાની કીધી. ટેક 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻19 જૂલ. તો અહીં સપાટીનું ક્ષેત્રફળ એ બરાબર આપી દીધું છે. હવે તીવ્રતા બરાબર ઉર્જા છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. આપણે 1 સેકન્ડમાં આપાત ફોટોનની સંખ્યા ગણવાની છે, તો E બરાબર NHF લઈ લો. ધારો કે 1 સેકન્ડમાં કેપિટલ N જેટલા ફોટોન્સ આપાત થાય છે, તો કેપિટલ N બરાબર I/AT/HF. તો નંબર ઓફ ફોટોન્સ પર સેકન્ડ આપણને મળે. હવે આમાંથી 0.53% ફોટોન્સ જ ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન કરી શકતા હોવાથી 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યા શું થશે? Nના 0.53%. ટકાને સંખ્યામાં ફેરવવા માટે 100 વડે ભાગો, તો સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ 6.25 ઇન્ટુ 10⁻11. આમ ફોટો ઇલેક્ટ્રોન્સની મહત્તમ ઉર્જા કે મેક્સિમમ બરાબર શું થશે? HF માઇનસ 5 નોટ, મતલબ કે 10.6 માઇનસ 5.6, 5 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને જે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન સમયે તેને મળેલી બધી જ ઉર્જા વાપરી નાખે તેમની લઘુત્તમ ગતિ ઉર્જા શું થાય? 0 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો બીજો એક એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. અ બીમ ઓફ વ્હાઇટ લાઇટ ઇન ઇન્સિડન્ટ normally on a plane surface absorbing 70% of the light and reflecting the rest. એક સપાટી પર આપાત થતા પ્રકાશની 70% ઉર્જાનું શોષણ થાય છે, અર્થાત 30%નું પરાવર્તન થાય છે. તો પરાવર્તન ગુણાંક કેટલો હશે? 0.3. 30%ને સંખ્યામાં ફેરવો, 0.3. If the incident beam carries 10 watt power, જો આપાત પ્રકાશનો પાવર 10 વોટ હોય, તો ફાઇન્ડ ધ ફોર્સ એક્ઝર્ટેડ બાય ઇટ ઓન ધ સરફેસ. તેના દ્વારા સપાટી પર લાગતું બળ શોધો. ઘણું સહેલું છે. ચાલો F ઇઝ ઇક્વલ ટુ મેં ભણાવેલું 1 + R P/C, જ્યાં P એટલે પાવર. રિફ્લેક્શન કોફિશિયન્ટ કેટલા છે? 0.3. કિંમત મૂકી દો તો F ઇઝ ઇક્વલ ટુ 4.3 ઇન્ટુ 10⁻8 ન્યૂટન. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત ફોટો ઇલેક્ટ્રિક અસર તેમજ જે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ છે એના પ્રીવિયસ યર્સના પેપર્સ તમારે સોલ્વ કરવા. કોઈ મુશ્કેલી હોય તો તમારે એ મને મોકલવી, એ ડાઉટ્સ તમારે મને મોકલવા. ચાલો, તો ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની હું માંગણી કરું છું કે ભગવાન મારા વિદ્યાર્થીઓને ખૂબ સરસ માર્ક
એમના એન્ટ્રન્સ એક્ઝામમાં અપાવજો, એમની કારકિર્દી ઉજ્જવળ બનાવજો. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.